ગુજરાતમાં હવે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન એ સમગ્ર ગુજરાતની જનતા વચ્ચે છતું પડ્યું છે। આજે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને પોતાનો હાથો બનાવી આમ આદમી પાર્ટીના નેતાઓ પર હુમલા કરાવી રહી છે। આજે રૂપિયા ભાજપના અને હુમલા કોંગ્રેસના નેતાઓ કરાવે। આજે રૂપિયા ભાજપના અને હોટલમાં રૂપિયા કોંગ્રેસના નેતાઓ વેચે। મતલબ કે ભાજપ અને કોંગ્રેસનું જે ગઠબંધન છે એ સમગ્ર ગુજરાતની જનતા જાણી ગઈ છે। આજે ગુજરાતમાં યુવાનો દારૂ અને ડ્રગ્સના રવાડે ચડી ગયા છે। આજે ગુજરાતમાં ખેડૂતોએ આત્મહત્યા કરવી પડે છે। આજે ગુજરાતમાં શિક્ષકો ઉપર કામનું ભારણ છે। આજે સમગ્ર ગુજરાતના યુવાનો બેરોજગાર છે। આજે સમગ્ર ગુજરાતના તમામ વર્ગ આજે આંદોલનની રાહે છે। આજે સમગ્ર ગુજરાતના પ્રદૂષણનું સ્તર વધતું જાય છે। આજે રૂપિયો ગગડતો જાય છે, પ્રદૂષણ વધતું જાય છે। ગુજરાતમાં તમામ સમસ્યાઓ દિવસે ને દિવસે વધી રહી છે। ત્યારે 2022ની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી સતત ગુજરાતની જનતા માટે લડી છે, ગુજરાતની જનતાનો પડછાયો બનીને કામ કર્યું છે। ત્યારે આમ આદમી પાર્ટીને રોકવા માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એક બની ગઈ છે। આજે આમ આદમી પાર્ટીના મહેસાણાના મહિલા આગેવાન જીગીશાબેન પારઘી પર પથ્થરથી હુમલો કરવામાં આવ્યો। આમ આદમી પાર્ટીના ભરૂચના કાર્યકર્તા ધર્મેશ વસાવા ઉપર આજે હુમલો કરવામાં આવ્યો। આજે ગોંડલના આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાને બહુ બધા લોકોએ ભેગા થઈને ઢોરમાર માર્યો અને આજે હોસ્પિટલમાં એમને એડમિટ કરવા પડ્યા। આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પર આજે હુમલો કરવામાં આવ્યો। આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાનભાઈ, ચૈતરભાઈ તમામ ઉપર ખોટા કેસો કરીને એમને જેલમાં મોકલવામાં આવ્યા। આમ આદમી પાર્ટીના નેતા નર્મદા જિલ્લાના અધ્યક્ષ નિરંજનભાઈ વસાવા પર ગાડી રોકીને બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો। આ તમામ વસ્તુ આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર જ થાય છે। મતલબ સાફ છે કે ગુજરાતની જનતા હવે આમ આદમી પાર્ટી પર ભરોસો કરે છે, આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરે છે। આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત હોય, આમ આદમી પાર્ટીની મોહલ્લા સભા હોય, આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા હોય, તમામની અંદર લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત થાય છે અને સાફ થાય છે કે ગુજરાતમાં હવે ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છે છે અને આમ આદમી પાર્ટીની સાથે જોડાઈ છે।